નમસ્કાર, એજ્યુસફર તરફથી આપનું સ્વાગત છે. એક્સેલ વિડિયો 3 એક્સેલમાં ટાઈપ કરવું અને ફેરફાર કરવો. એક્સેલમાં ટાઈપ કરવું. સૌપ્રથમ મેં આગલા વિડીયોમાં જે ટાઈપ કરેલું છે એ ડેટાને હું ડિલીટ કરીશ. અહીં આટલો ડેટા હું પહેલાં સિલેક્ટ કરું છું અને બધો જ ડેટા મારે ડિલીટ કરવો છે તો હું ડિલીટ કી આપીશ, એટલે કે એકસાથે બધો ડેટા ડિલીટ થઈ જશે. અહીં મારે ડેટાનું ટાઈપિંગ કરવું છે. અત્યારે હું ગૂગલ ગુજરાતીનો ઉપયોગ કરું છું. અહીં હું વિષયોના નામ ટાઈપ કરું છું. જે ડેટા જ્યાં મારે ટાઈપ કરવો છે ત્યાં હું મારું કર્સર લઈ જઈ સેલ પર ક્લિક કરું છું. અહીં હું વિષયોના નામ ટાઈપ કરું છું. ગુજરાતી, ગણિત, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત. તો આ મેં વિષયોના નામ અહીં ટાઈપ કર્યા છે. આ બે વિષયોના નામ મોટા છે તો એને હું કોલમની વધારી દઉં છું આ રીતે, એટલે બધા એકસાથે થઈ જશે. હવે હું લખાણને સિલેક્ટ કરું છું. તો લખાણને સિલેક્ટ કરવા માટે 3 રીતો છે. એક તો હું આ કોલમ ઉપર ક્લિક કરીશ, એટલે કે આખી કોલમ છેક સુધી બધું જ લખાણ સિલેક્ટ થશે. અથવા તો અહીંથી હું દરેક રો, આટલી રો 4 થી 10 સુધીની રો સિલેક્ટ કરીશ, એટલે કે બધી રો સિલેક્ટ થશે. હવે હું આ ડેટાને સિલેક્ટ કરું છું. તો જેટલું મારે જોઈએ છે એટલું જ સિલેક્ટ કરું છું. આ રીતે ગુજરાતીના સેલ ઉપર ક્લિક કરીશ. મારી માઉસની પહેલી આંગળી ડાબી બાજુની કી દબાવી આ રીતે ખેંચીશ એટલે એટલું સિલેક્ટ થઈ જશે. હવે મારે જો ફોન્ટ બદલવા હોય, ફોન્ટને બોલ્ડ કરવા હોય, કલર કરવા હોય તો પણ કરી શકું છું. અહીંથી હું ફોન્ટની સાઇઝ વધારું છું. 11 અહીંથી પણ વધારી શકું છું, અથવા તો અહીંથી મોટો એ છે ત્યાંથી ક્લિક કરીને પણ સાઇઝ વધારી શકું છું. ઘટાડી પણ આ રીતે જ શકું છું. ત્યારબાદ મારે આ લખાણને બોલ્ડ કરવું છે, એટલે કે આ રીતે બોલ્ડ કરી શકું છું. ત્રાંસું કરવું હોય, આટલું જ મારે ત્રાંસું કરવું છે તો એટલું હું ત્રાંસું કરું છું. આ લખાણને આટલું મારે અંડરલાઇન વાળું કરવું છે તો એટલું અંડરલાઇન કરું છું. હવે આ લખાણને કઈ જગ્યાએ રાખવું છે? સેન્ટરમાં રાખવું છે તો આ રીતે સેન્ટરમાં રહેશે. ત્યારબાદ ડાબી બાજુ કે જમણી બાજુ. બીજું, આ લખાણને નીચે રાખવું છે, સેન્ટરમાં રાખવું છે કે ઉપર રાખવું છે, એ રીતે પણ અત્યારે હું સિલેક્ટ કર્યા વગર નહીં થાય આ રીતે બંને બાજુથી સેન્ટરમાં રાખું છું. આટલું કર્યા પછી મારે આ બધાને બોર્ડર કરવી છે. તો બોર્ડર કરવા માટે હું અહીં બોર્ડર પર ક્લિક કરીશ. આ બાજુ સહેજ નાના તીર જેવું દેખાય છે ત્યાં ઓલ બોર્ડર આપી દઈશ, એટલે દરેકમાં લાઇનિંગ આવી ગઈ છે. ફરતી બોર્ડરને કોઈ અલગ રીતે મારે ઘાટી કરવી હોય, અહીં એરા પર ક્લિક કરી અને મોર બોર્ડર ઉપર જઈશ. ત્યાં મારે કયો કલર રાખવો છે. દાખલા તરીકે મારે ફરતી બોર્ડરનો લાલ કલર અને સહેજ ઘાટી રાખવી છે. તો એક જે આ લાઇન છે એને આ રીતે હું ક્લિક કરીશ અને ઓકે આપું છું. તમે જોઈ શકો છો કે ફરતી બોર્ડર રેડ થઈ ગઈ છે. અંદરની હજી મારે કલર ફેરવવો છે અંદરની લાઇનની, તો અહીં પાછો મોર બોર્ડર્સમાં જઈ કલર ફેરવી શકું છું. ગ્રીન કલર કરું છું અને મારે આ ડોટવાળી જોઈએ છે તો અહીં ડોટ ઉપર અહીં કરું છું, ઓકે આપું છું. તો જોઈ શકો છો કે આ રીતનું થશે. અહીં હું વિષયનું નામ વિષય એવું લખું છું. આ ડેટાને હું અત્યારે ડાબી બાજુ ગોઠવી દઉં છું. અમને હું સેન્ટરમાં ગોઠવું છું. વિષય લખ્યું છે, થોડા સાઇઝ પણ મોટી કરું છું. હવે આ લખાણને જે રીતે મારે ગોઠવવું હોય તે રીતે ગોઠવી શકું છું. દરેકની એંગલ જોઈએ આપણે. આ રીતે ત્રાંસું પણ થઈ શકે. એની પછી આ રીતે પણ કરી શકાય. એ જ રીતે આવી રીતે પણ કરવું હોય તો પણ લખી શકાય. આ રીતે, આ રીતે. અહીંથી વધારે મારે એંગલ જોતી હોય આ રીતે ઓકે આપીશ એટલે એ રીતે ગોઠવાઈ જશે. તો આ રીતે ગોઠવી પણ શકાય છે. વધારે વિગત માટે ઉદાહરણ સાથે આપણે એક ટેબલ બનાવીને આગલા વિડીયોમાં જોઈશું. જો આપને વિડીયો ગમ્યો હોય અને આવા વધારે નવા અપડેટ આપ મેળવવા માંગતા હો તો પ્લે સ્ટોરમાં જઈ એજ્યુસફર લખી સર્ચ કરો. આ એપ્લિકેશન ઉપર નવા અપડેટ આપતા રહીશું. અને હા, આપને એપ્લિકેશન ગમે તો અમને 5 સ્ટાર પણ આપવા વિનંતી છે.